અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક વિશાળ ક્રેન ધસી પડી હોવાની દુર્ઘટના સર્જાઈ હતી। આ ઘટનામાં 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ આ સિવાય કોઈ મોટી જાનહાનિની વિગતો સામે આવી નથી। મળતી માહિતી મુજબ રવિવારે મોડી રાત્રે અમદાવાદના વટવા રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેનના પિલર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી। અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો। અકસ્માતને કારણે નજીકમાંથી પસાર થતા રેલવે ટ્રેકને નુકસાન થયું હતું, જેના કારણે મુંબઈ અમદાવાદ રૂટ પર દોડતી અનેક ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ હતી। અકસ્માતને કારણે અનેક ટ્રેનો ઠપ થઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ હાલમાં સમારકામ ચાલી રહ્યું છે। આ ઘટનાને પગલે ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા છે, જ્યારે કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરી દેવાઈ છે। जो यहाँ पे एक दुर्घटना होते होते बची है, उस समय पे उसका हम रिस्टोरेशन कर रहे हैं, उस साइट पे हैं और सभी को हमारी जो प्रतिबद्धता है भारतीय रेल की सुरक्षित और सुगम यातायात, उस पर हम कायम हैं और यातायात को सुचारू रूप से चला सके इसके लिए सभी आवश्यक कार्रवाई कर रहे हैं। क्या क्या हो सकता था और क्या रोका गया है? देखिए, मैंने आपको अभी पहले भी कहा, ये नेगेटिव बात करना उचित नहीं है। क्या हो सकता था, बहुत कुछ हो सकता था, उस सब की बात नहीं करें। लोगों ने बहुत बेहतर एक्शन लिया है, तुरंत ही यातायात को रोक दिया ताकि कोई दुर्घटना न हो और अब जो रास्ते में व्यवधान है उन सबको हटाया जा रहा है और जल्दी ट्रैफिक रिस्टोर कर दिया जाएगा। धन्यवाद। ट्रैफिक जो है रेल ट्रैफिक, उसमें क्या असर पड़ेगा? एक साइड की अप साइड की गाड़ियाँ चल रही हैं, डाउन साइड की गाड़ियाँ अभी एहतियातन हमने रोकी हुई हैं। एक बार हम कंफर्म हो जाएं कि कहीं कोई व्यवधान नहीं है, उसके बाद हम गाड़ियों को चलाएंगे। ब्यूरो रिपोर्ट CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।